વાત કરીએ હવે ડભોઈની। ડભોઈ તાલુકાના કરનાળી સોમનાથ ઘાટ ખાતે ગંગા દશેરા મહોત્સવની ભવ્ય ઉજવણી કરતા વડોદરાના મરાઠી સમાજના પરિવારો નર્મદા કિનારે આવેલા કુબેર ભંડારી મંદિરની સામે શિવકૃપા આશ્રમ ખાતે છેલ્લા 83 વર્ષથી મરાઠી પરિવાર પરંપરાગત રીતે વડોદરાથી 10 દિવસ રહી ગંગા દશેરા મહોત્સવની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। વડોદરા અને મહારાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ શહેરોમાંથી આવેલા મરાઠી સમાજના શ્રદ્ધાળુઓ દ્વારા આ 10 દિવસીય મહોત્સવની ઉજવણી કરતા આવ્યા છે। ઉત્સવના આજે માં નર્મદાને વસ્ત્ર પરિધાન કરાવવાનો ભક્તિમય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મરાઠી સમાજ દ્વારા મા નર્મદા માટે વિશેષ રૂપે 280 સાડીઓ લાવવામાં આવી હતી। આ પૈકી એક મુખ્ય સાડી નર્મદા મૈયાને શાસ્ત્રોક્ત વિધિથી અર્પણ કરવામાં આવી હતી, જ્યારે બાકીની સાડીઓ શ્રદ્ધાળુઓને પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવી હતી। આ પ્રસંગે વડોદરાના કુંદા પુરંદરે જણાવ્યું હતું કે ગંગામાં સ્નાન કરવાનું, યમુનાનું પાન કરવાનું અને મા નર્મદાના માત્ર દર્શન કરવાનું જ અનેરું પુણ્ય પુરાણોમાં દર્શાવવામાં આવ્યું છે। આ પવિત્ર પુણ્યનું ભાથું બાંધવા માટે વડોદરા અને અન્ય શહેરોમાંથી આશરે 500 થી 600 જેટલા માઈ ભક્તો ચાંદોદના કરનાળી ખાતે ઉમટી પડ્યા હતા। 10 દિવસ સુધી ચાલનારા ઉત્સવમાં તમામ ભક્તો માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા પણ આયોજકો દ્વારા જ કરવામાં આવી છે। સમગ્ર વાતાવરણ નર્મદે હર અને નર્મદા માત કી જયના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। નર્મદે હર આ ગંગા દશેરા ઉત્સવ છેલ્લા 83 વર્ષથી અહીં ચાલુ છે। કુબેર ભંડારીની સામે શિવકૃપામાં વડોદરાથી બધા મરાઠી સમાજ આવે છે અને આ ઉત્સવ આપણે માતાજીનો કરીએ છીએ। 10 દિવસનો આ ઉત્સવ હોય છે। 10 દિવસમાં અમે બધું જ ત્યાંથી લઈ આવીએ છીએ, અમારો રસોઈયો પણ, અને ઉત્સવ મૈયાનો કરીએ છીએ। આજે નર્મદા વસ્ત્ર પરિધાન છે। આ જે વસ્ત્ર છે નર્મદાને આપણે ચડાવવાના છે। એવી 280 સાડીઓ લાયા છે આપણે, અને એમાંથી એક સાડી નર્મદાજીને ચડાવીશું અને બાકી બધાની પ્રસાદી રૂપે બધાને આપીશું। નર્મદાના ફક્ત દર્શન માત્રથી પુણ્ય મળે છે, એટલું એનું એ છે। ગંગા સ્નાને ન, યમુના પાને ન, અને નર્મદા દર્શને ન, આજે એનું જે આપણને પુણ્ય મળે છે એ લેવા આજે પણ વડોદરાથી અને અલગ અલગ શહેરોમાંથી, ગુજરાતમાંથી, મહારાષ્ટ્રમાંથી, બધેથી એટલા લોકો આવેલા છે। 501 લોકોનો આજનો અમારા અંદાજ છે। 500-600 લોકો આજે અહીંયા આવશે અને આપણે નર્મદાજીનો ઉત્સવ કરીએ છીએ અને એ નર્મદા મૈયા આપણા પાસે કરાવી લે છે। એટલે આપણે આજે આ નર્મદાને વસ્ત્ર પરિધાન કરાવીએ છીએ। આ નર્મદા મૈયા માટે આપણા બધાને આશીર્વાદ રહે એ આપણે નર્મદા પાસે પ્રાર્થના કરીએ છીએ। નર્મદા માત કી જય। મારું નામ કુંદા પારખ, કુંદા પુરંદરે।